છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સાગવા પંચાયતમાં રીછા ફળિયામાં અઠવાડિયાથી મોટર વારંવાર બગડી જાય છે. ગામજનોએ થઈને આ મોટર હસ કરાવે છે. સભ્ય, વોર્ડ સભ્ય અને સરપંચ કોઈ ધ્યાન દોરતા નથી. આ વિડીયો માધ્યમથી અમે બધાને જણાવીએ છીએ કે ગામની બહેનોને ડોબામાં પાણી પીવડાવવા માટે, ભેંસોને પાણી પીવડાવવા માટે તકલીફ બહુ પડે છે. અનાજ સુધીને આ તો કેટલા સમયથી સુધી તકલીફ પડે છે અને કોઈ ધ્યાન દોરતું નથી. એટલે આ બધાને વિડીયો માધ્યમથી જણાવવાનું છે કે આ ધ્યાન દોરે અને સોમવાર સુધી આ નવી મોટર નાખે કે આને રિપેરિંગ નવેસરથી પાછા કરે. હમણાં તો ગામના લોકો થઈને પૈસા આપીને બધા કરાવી છે મોટર. એટલે બધાને કહેવા માંગુ છું કે આ બધું સરપંચ સાહેબ કાળજી રાખે. નકા ઉપર અમે ઉપલા અધિકારીને વિડીયો મોકલશું, એમને બોલાવીશું અને એમને કરીશું, વિડીયો વાળાને બોલાવીશું. પછી તમે કહેતા નહીં કે ભાઈ આ બોલાવ્યું નામ તેમ કર્યું. એટલે તમને છેલ્લો ટાઈમ સોમવાર સુધી આપણે નવી મોટર નાખો, નકર તમે રૂબરૂ આવીને અમને હસ કર્યા પણ લોકોને જે સમસ્યા હોય તેનું સમાધાન તમે કરો. આટલી તમારી વિનંતી છે. બસ.